મિત્રો અમે લાકડા ભરીને હાઈવે પર પડ્યા છે ને અહીંયા એક નંગ છે. નંગ એક ટ્રકવાળો છે, રોંગ સાઈડમાંથી આવી રહ્યો છે. રોંગ સાઈડમાંથી એકાદને હડફેટમાં લઈ લે છે. તમને બતાવો મિત્રો, મેં આ જોઈ શકો છો મિત્રો. આ રોંગ સાઈડમાંથી જાય છે. રોંગ સાઈડમાંથી આ જોઈ શકો છો. આ તો કોઈકને ઉડાઈ દે છે ભાઈ. આ તો અઘરું કામ છે ભાઈ. મિત્રો ફાઇનલી લાકડા ભરીને આવી ગયા છે સોનગઢ ને અહીંથી અત્યારે જવાના જ છે જેકે પેપર કંપનીમાં. મિત્રો અમે પિકઅપમાં લાકડા ભરીને જેકે પેપર કંપનીમાં આવી ગયા છે. મિત્રો અત્યારે ગાડી મૂકવા માટે જગ્યા શોધવી પડશે, કારણ કે લાકડા ભરેલી ગાડીઓ ખૂબ જ વધારે છે આજે. એમ તો દરરોજના વધારે જ હોય છે. લગભગ 2 મહિનાથી ગાડીઓ ખૂબ જ વધારે આવે છે, એટલે ગાડી મૂકવાની જગ્યા પણ નથી હોતી. અત્યારે જગ્યા શોધીને પછી મૂકવી પડશે ગાડી. મિત્રો આપણી ગાડીને અહીંયા મૂકી છે પાર્કિંગમાં. આજે ટાયર બહુ દબાઈ ગયા છે, હવા ઓછી છે કે હું. મિત્રો અમે ફાઇનલી જેકે પેપર કંપનીમાં પહોંચી ગયા છે અને કાગળિયાની એન્ટ્રી કરાવી દીધી છે. મિત્રો અમે અંદર જે ઓફિસ છે, એન્ટ્રીની ઓફિસ, એમાં પૂછ્યું તો એ લોકોએ એમ કીધું કે તમારી જે ગાડી છે આવતીકાલે કાં તો પછી પરમ દિવસે ખાલી થશે. ત્યાં સુધી રાહ જોવા છે, બીજો કોઈ ઉપાય નથી. તો મિત્રો આ વ્લોગને હું અહીં એન્ડ કરું છું. મિત્રો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.